કેમ છો મિત્રો? નમસ્કાર. સીએ કોર્નર ચેનલમાં આપનું સ્વાગત છે. અને આજના વિડીયોમાં આપણે, જો તમે ક્વાર્ટરલી રિટર્ન ફાઇલર હોય, ક્યુઆરએમપી સ્કીમ કે જેને આઈએફએફ આપણે કહેતા હોય છે, એ રિટર્ન ફાઇલર હોય તો એ રિટર્ન ટેલીમાંથી કઈ રીતે ફાઇલ થઈ શકે છે એ આપણે આજના સેશનમાં જોવાના છીએ. ટેલીમાંથી જો રિટર્નને એક્સેલ ફોર્મમાં કે જેસનમાં એક્સપોર્ટ કરવું હોય તો પણ કઈ રીતે કરી શકાય છે એ પણ હું તમને કહેવાનો છું. સાથે સાથે જે રીતે આપણે નવા સેટિંગ્સ છે એ ક્યાંથી કરવા પડશે એ પણ જોઈશું. તો સૌથી પહેલા આપણે જીએસટીઆર 1 નો રિપોર્ટ જે છે એને ઓપન કરીએ છીએ અને જે ક્વાર્ટરલી રિટર્ન વાળી પાર્ટી છે કે કંપની છે એને સિલેક્ટ કરીએ છીએ. અહીંયા મહારાષ્ટ્ર રજિસ્ટ્રેશન ક્વાર્ટરલી રિટર્ન ફાઇલર છે તો એને હું સિલેક્ટ કરું છું. એના પછી આપણે અહીંયા જોશો તો એક્સચેન્જ મેનુ પર જઈ અપલોડ રિટર્ન પર ક્લિક કરવાનું હોય છે અને બાય ડિફોલ્ટ અહીંયા તમને સમરી વાઉચર બધું જ આવી રહ્યું છે. તો F12 પર ક્લિક કરો અને કન્સિડર રિપોર્ટ ફોર ક્યુઆરએમપી અને આઈએફએફ તો એને યસ જેવું કરીએ છીએ તો પછી આપણું ક્યુઆરએમપી નું સેટિંગ થઈ ગયું છે. 1 મંથનો રિપોર્ટ પહેલા એપ્રિલ મંથનો અપલોડ કરીએ કે જેથી કરીને ખબર પડે કે મંથલી રિટર્નમાં ખાલી B2B સેલ્સ અને ક્રેડિટ નોટ જઈ રહી છે. જેવું આપણે સેન્ડ બટન પર ક્લિક કરી યસ કર્યું તો ઓટીપી તમારા મોબાઈલ નંબર પર આવે છે. ઓટીપી તમારે અહીંયા આપવાનો હોય છે. હવે ઓટીપી નાખ્યા પછી સક્સેસફુલી મેસેજ આવી ગયો. આપણે સેમ વેમાં બીજા મંથનું પણ રિટર્ન ફાઇલ કરીએ અને મે મંથનું રિટર્ન ફાઇલ કરીએ છીએ. ત્રણેય મંથનું રિટર્ન ફાઇલ ક્વાર્ટરલી કઈ રીતે થાય એ જોવા માટે આપણે આ પ્રોસેસ કરી રહ્યા છીએ. મે મંથનું રિટર્ન પણ અહીંયા જેવું સેન્ડ બટન પર ક્લિક કર્યું તો સક્સેસફુલી અપલોડેડ થઈ ગયું છે. હવે જ્યારે ક્વાર્ટર એન્ડ હોય, એપ્રિલ થી જૂન મહિનો લેતા હોય ત્યારે એમાં સમરી, જીએસટી રેટ બધું જ આવી જાય છે. તમે એક્સપોર્ટ પણ કરી શકો છો અને સેન્ડ પણ કરી શકો છો. સેન્ડ કરી અને પોર્ટલ પર ટેલીમાંથી જ ડાયરેક્ટ રિટર્ન આપણે અપલોડ કરીએ છીએ. તો ક્યુઆરએમપી વાળું રિટર્ન ફાઇલિંગ જે છે એ ટેલીમાંથી ડાયરેક્ટ થઈ જાય છે. એક્સપોર્ટ જો કર્યું હોય તો તમે જેસમ કે એક્સેલ ફોર્મેટમાં એને એક્સપોર્ટ પણ કરી શકો. તો આ પર્ટિક્યુલરલી રિટર્ન ફાઇલિંગની પ્રોસેસ જે મેન્યુઅલ હતી ક્યુઆરએમપી ની એક્સેલમાં કે જેસનમાં જઈ પ્રોસેસ કરતા હતા એ હવે ડાયરેક્ટલી રિલીઝ 5.0 ટેલીના આપણે ડાયરેક્ટલી થઈ શકે છે. હવે તમારા મનમાં એવો પ્રશ્ન આવતો હોય કે રેગ્યુલર રિટર્ન ફાઇલર માટે જીએસટીઆર 1 કે 3B ફાઇલ કરવું હોય તો એ પ્રોસેસ જીએસટીઆર 3B ને ફાઇલ કઈ રીતે કરી શકાય એ બતાવી રહ્યો છું. અને એને ફાઇલ કરવા માટે સૌથી પહેલા આપણે ગો ટુ બટન પર ક્લિક કરી જીએસટીઆર 3B નો રિપોર્ટ જે છે એને ઓપન કરીએ છીએ. જેવો જીએસટીઆર 3B નો રિપોર્ટ ઓપન થયો છે એમાં કંપની મારી મલ્ટી જીએસટીએનમાં તમિલનાડુ રજિસ્ટ્રેશન રેગ્યુલર પાર્ટી છે એને સિલેક્ટ કરું છું અને પીરિયડ જે છે એપ્રિલ મંથ એક જ મંથનો આપણે લઈએ છીએ. જેવું એપ્રિલ મંથ સિલેક્ટ કરીએ છીએ અને ગોટુની બાજુમાં જઈ અને પછી એક્સચેન્જમાં જઈ તમે અપલોડ રિટર્ન કરવું હોય તો તમે એક્સચેન્જમાં અપલોડ રિટર્ન પર ક્લિક કરવું પડે અને જેવું આપણે અહીંયા સેન્ડ બટન પર ક્લિક કરીએ તો રિટર્ન જે છે એ આપણું 3B ડાયરેક્ટલી ટેલીમાંથી પોર્ટલ પર અપલોડ થઈ જાય છે અને તમારું રિટર્ન ફાઇલિંગ પ્રોસેસ જે છે એ ક્વિકલી તમે મલ્ટિપલ રિપોર્ટ અહીંયાથી ફાઇલ કરી શકો છો. એરર હોય તમારા ડેટામાં તો અહીંયા કરેક્શન માટે આપણને મળી જાય છે. જ્યારે જ્યારે જીએસટી પોર્ટલ એક્સેસ કરો ત્યારે એ સ્ટેટસમાં આવી જાય છે. તો દોસ્તો રિટર્ન ફાઇલિંગની પ્રોસેસ હવે ડાયરેક્ટલી ટેલીમાંથી તમે કનેક્ટેડ સર્વિસ, કનેક્ટેડ જીએસટી નો યુઝ કરીને કરો તો તમે એને ફાસ્ટ, ઇઝી અને એક્યુરેટ કરી શકો છો. વિડીયોને જોવા અને લાસ્ટ સુધી સાંભળવા માટે થેન્ક યુ સો મચ. અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.